ભાઈ મારે કેટલી જીએફ હતી એટલે એનો મિનિંગ શું હોય ભાઈ? કેટલી જીએફ હતી? જીએફ ભાઈ એક જ હોય હંમેશા. એ સપોર્ટિવ પાર્ટનર મારી પાસે હાલમાં તો વોટ્સઅપ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ને ભાઈ આજે એનર્જી સાથે બ્લોગની શરૂઆત થાય, કારણ કે આજે મેં કેટલા વર્ષ પછી જોયું મોટું અને પતલું. જો મોટું પતલું ભાઈ મારું ફેવરિટ કાર્ટૂન. મોટું પતલું જોતો, ઓગી કોક્રોચીસ જોતો, અને વધારેમાં વધારે નિંજા હથોડી ને ડોરેમોન. ભાઈ સાહેબ મજા જ આવી જતી. ભાઈ હું દિવસો હતા યારી. ઉનાળાની બપોર હોય ને દાદા બધા અમે બેઠા હોય, મારા દાદા સુતા હોય, જો કે હું ટીવી જોતો હોય ડોરેમોન. આ હા હા જૂના દિવસો યાદ આવી ગયા યાર, મને ધ્રોવો આવી ગયા યાર. આજે સન્ડે ભાઈ, તો આજે ભાઈ બધા હમણાં ભેગા થાય. અમે તો મોટે ભાગે સન્ડે હોય એટલે અમે ક્રિકેટ જ રમીએ, પણ આજે ક્રિકેટ જ રમશું જો કે. અને સાંજે જવાનું હોય જમવા ભાઈ. લગ્ન આજે કોકના લગ્ન આવ્યા, ફાઇનલી સાંજે આપણે જમવા જવું એક ફાર્મમાં. જોકે આપણે એવું વિચારીએ કે આજે કોકના લગ્ન હારી પેટ દાબશું, પણ દાબી ન ગયા, કારણ કે સ્ટાર્ટર જેટલું ખવાઈ જાય ને કે હજી મેન આઈટમ જ ન ખાઈ આવીએ. કાંઈ વાંધો નહીં, તો મૂકો ભાઈ. તો કોકના લગ્ન આપણે મજાક કરું, જસ્ટ કિડિંગ. હાલો તો હવે બહાર જાય, ચકલો બકલો આવે છે અને જોઈએ આજનો હું પ્લાન બને છે. બાકી બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે આપણો. બાકી તમારો સપોર્ટ દેખાડતા રહેજો મોટા વિડીયોઝમાં, અને શોર્ટ વિડીયો તો હું મૂકીશ જ એક કાતરા, પણ એક કાતરા આમાં તમારો સપોર્ટ દેખાડવાનો ફૂલ. બાય ગાઈસ, ચીતોસ. અત્યારે હું છે ને કેલ્ક્યુલેશન કરતો હતો, ચકલા આપણે અત્યાર સુધીમાં કેટલા રૂપિયા દડામાં નાખાય છે અંદાજે? 1000 રૂપિયા, 2000 રૂપિયા. પેલા જેટલા દડા અત્યાર સુધીમાં અમે ખોયા જ નથી. પેલા તો અમારે પાછળ રહ્યા ને એ દડા નકરા રહી જ લીધા. મને એમ છે એને દુકાનમાં વેચવા દઈ દીધા છે અડધા, તો એમ જ પૈસા કમાઈ લીધા છે. એ ચકલા અંદાજો તો મારે કેટલા 1000 રૂપિયા આપણે 5000 રૂપિયા મેં દડા ખાલી રમવામાં નાખી દીધા ભાઈ. વિચાર કરો અમે કેટલા ગરીબ હતી. બદમાશનું ઘર પાછું શિફ્ટ થઈ ગયો હતું ને અહીંયા. ઓકે ગાઈસ, તો ત્યાં નીકળી ગયા અમે રવિવારના સવારમાં દડો લેવા, કારણ કે આજે ક્રિકેટ પદો છે. અમે બધા કાલે મેડ હે, અમારે કાંઈ નથી મેડ બીડ. અમારે હે કાલ ઓલું શું કહેવાય, ફેરવેલ. અમારે ફેરવેલ ગાઈસ કાલે અમારા કોલેજનું, તો ત્યાં જાઉં. છોકરીઓ તો હે નહીં, શું કામનું ફેરવેલ? છોકરીઓ વગર ફેરવેલ અધૂરો હોય ગર્લ્સ. ગુરુકુલમાં કોઈક આવો ને છોકરીઓ ફેરવેલમાં ઉજવવા. કાલી સર્વેશભાઈ અત્યારે કેમ જબો પહેરે છે, એનું કારણ શું છે? લગનપતિ ગયા હવે જશે નવો લગનમાં કે પીઠીમાં મારા ફોટા પાડવાના રહી ગયા કે રીલ બનાવવામાં, તો કે પાછો પહેરવા આવ્યો. જોઈ લો અત્યારે પાછો ફોટા પાડવા આવ્યો. શરમ નથી જરી ગઈ. ચાલુ થા હવે થાય ફોડફોડીઓ હવે થાય. હજી નહીં બીજી દોધીઓ થયું. લે વાહ, ગુલાબની પાકડીઓ ઉડે એમાં સીટીઓ મારે બહુ. વાહ ભાઈ, વાહ. એલા પગે લાગે હે. હા એલા વાહ ભાઈ. ભાઈ તું જમવા જાને હું બહુ. ઓય જમવા જાને તું જમવા. મેં કુછ નહીં બોલુંગા. હાલો ભાઈ પૂરું થઈ ગયો હવે. દેખાણો ન હોય તું ગાઈસ. અમે લગ્નમાં આવ્યા હતા, ત્યાં એક નવી રસમ જોવા મળી. એકબીજાને બે પગે લાગે. પહેલી વાર રસમ ત્યાં જોઈ, પહેલી વાર એટલે પાર્ટી પ્લોટમાં. નવી રસમ આવી હેલા, નવી તે જોઈ કે રસમ નહીં આવી? તું લાગજે તારી બાયડીને પગે લાગજે, સમજી ગયો? પેલા તારી વારી આવી છે, તું લાગજે. હું તો લાગી લે, તને કહું. તું પેલા લાગજે, એને પેલા લાગવા ન દેતો. અને ઘરના અમુક તો હે ને ઘરેથી નીકળે ને તો એમ કહેતા હોય કે હું સૂપ નહીં પીવું ને સૂપ નહીં પીવું ને. અહીંયા કાઉન્ટર જોઈએ એટલે ઘરના વાટકા ઉલાડવા માટે. અમે સૂપ નથી પીધું, અમે પીધું છે અમે મંચુરિયન ખાધું હે. નહીં, ચાઇનીઝ ભેળ હતી. આ તો બધું બે ઉહેડી ગયો છે.
ક્યાંય લગ્નમાં લઈ જવા જેવો નથી. જો હવે ગીત ચાલુ થઈ ગયા એટલે અમે વિડીયો બંધ કરી દે, બાકી હે ને કે હમણાં નહીં. ભાઈ ઓકે, નવો બ્લોગમાં આવ્યો ને શર્મા તો થોડો આપણે આ બ્લોગ બનાવે. ના ના ભાઈ રેડી ને? ઓકે વોટ્સઅપ ગુડ મોર્નિંગ ને ભાઈ ડે 2માં આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. એન્ડ અત્યારે આપણે જાય કોલેજ ફેરવેલમાં, કારણ કે હવે કોલેજમાં એન્ડિંગ સિઝન આવી ગયો છે. તો આજે ગોઠવું હોય સોમવારે ફેરવેલ, તો અહીંયા જો ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, વિજય સમારંભ ને એવું બધું છે. તો લેટ્સ સી, જોઈએ કે હું આજે મજા આવે છે કોલેજે ફેરવેલમાં. હું તો જો કે પહેલી વાર જ હોય આપણે. હાલ તો જાય જોઈએ કે શું કરાવે છે સાહેબ ફેરવેલમાં. જો કે આપને તો કંઈ ઇનામ બીનામ મળશે ને ખબર જ છે, કારણ કે કાંઈ ઉખેડું નથી આ 3 વારોમાં તમારી. હાલો ભાગીએ આપણે. ઓકે બાય. જો બાકી આ ક્લાઉડ્સ જો ભાઈ, ક્લાઉડ્સ. બાય હાલે તારે આવું હે, તારું સન્માન કરાવીશ. ઓય ઓ કાંઈ નહીં હો, બાય. તો કોલેજે પૂગી ગયા અમે. જોવો ભાઈ, દેખાય તમને બેકગ્રાઉન્ડ. બધા પ્રાર્થના હોલમાં પૂગી ગયા ને આજે કોલેજનો છેલ્લો દી એટલે ભાઈ હજી અમારે પરીક્ષા બધું દેવાનો બાકી છે, પણ લેક્ચર્સનો છેલ્લો દી. હવે લેક્ચર્સ પૂરા એન્ડ બાય કોલેજ. હવે ભાઈ MCA અહીંયા આવી ગયું, પણ હવે નથી કરવું. અહીં બીજા ક્યાંક બહાર નીકળીએ ને. હવે તું MCA કરવાનો હો? શર્માય આગળનો જો સાહેબો હલાવે બે સામેથી. આ શુભ પ્રસંગે બધાને એક પંક્તિ સંભળાવવા માંગુ. જ્યાં મિલન છે ત્યાં જુદાઈ છે. તોય વસમી લાગે આ વિદાય, પળમાં ભેળા તો પળમાં જુદાઈ. હું આચાર્ય શ્રીના ધન્યવાદ કહીશ કે જેમણે આપણને કોલેજમાં ઘર જેવું વાતાવરણ આપ્યું. આવું ગીત વગાડીને જોઈને રોવું આવે બધાને યાર. તો ફાઇનલી ગાઈઝ કોલેજનું ફેરવેલ થઈ ગયું પૂરું. એન્ડ ફેરવેલમાં કાંઈ નહોતું ભાઈ, થોડાક સ્ટુડન્ટ હતા એને સ્પીચ આપી. ફેરવેલ પૂરું થવાનું હતું એને હું અનુભવ થયો ને બધું. અમુક સ્ટુડન્ટની સ્પીચ હતી. પછી ત્યાં સ્વામી હતા, જે મેન સ્વામી હતા, જેની ગુરુકુલે એની સ્પીચ ને એવું બધું સ્પીચ જ હતી મોટે ભાગે. અને પ્લસ છેલ્લે ગ્રુપ ફોટો પાડ્યો બધાએ ફેકલ્ટી સાથે, સ્ટુડન્ટ્સનો બધાનો ફોટો પાડીને આઈસ્ક્રીમ ખાઈને ફેરવેલ થઈ ગયું પૂરું. અને તમે બધા વિચારતા હોય કે આવું કેમ ફેરવેલ, તો કે ભાઈ સ્વામિનારાયણ ગુરુકુલમાં આ રીતનું ફેરવેલ હોય. એ બીજી કોલેજ હોય ને એમાં જ રીતનું ડેકોરેટેડ ને પાર્ટી ને એ બધું ત્યાં હોય. અહીંયા કાંઈ ના હોય ભાઈ, સમજી ગયા તમે. પણ એક ગુડ ન્યૂઝ, તમારા ભાઈ પાસે અત્યાર સુધી એકે શિલ્ડ નહોતું. નહીં સ્કૂલમાં નંબર આવ્યો એનું શિલ્ડ, નહીં એક નંબરનું શિલ્ડ જ નહોતું. પણ આજે તમારા ભાઈ પાસે પ્રાઉડ કે પહેલું શિલ્ડ આવ્યું. હવે શિલ્ડની શરૂઆત થાય આપણા જિંદગીમાં. તો શિલ્ડ તમને બતાવું તો ભાઈ વચાહે નહીં તમને શિલ્ડ. ઓકે શિલ્ડ શું હે ખબર? આપ જીવનમાં દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી ગુરુકુલ તથા રાષ્ટ્રને ગૌરવ વધારો તેવી શુભેચ્છા સર. હા તમ તારે હવે શિલ્ડ, જો પેલી શિલ્ડની શરૂઆત થઈ ગઈ અને એ શિલ્ડમાં લખેલું કે ભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરો. તો ભાઈ હવે બીજું શિલ્ડ આપણું કયું આવશે? શિલ્ડ તો ને બીજું આપણે સિલ્વર પ્લે બટનનું રાખીએ. રેડી? હવે બીજું આપણે આવી રીતે હાથમાં રાખી સિલ્વર પ્લે બટનનું આપણે રાખશું ફોટો. ઓકે, તો આને આપણે ક્યાં રાખશું ગાઈસ? આને આપણે રાખ દે. વાહ પ્રીતેશ. કાંઈ નહીં, તો બસ થઈ ગયું ફેરવેલ પૂરું. એન્ડ મોજ આવી ગઈ ભાઈ ફેરવેલમાં. સ્પીચો સાંભળવાની દોસ્તારોની. ભાઈ તમને ટાઈટ શેડ્યુલ થઈ જાઓ. આપણા ડેઇલી વ્લોગ્સ આવશે, શોર્ટ્સ પણ ગમે ત્યારે આવી શકશે. વ્લોગ્સનો ટાઈમ તમને કહી દઉં, હવે આપણે રોજ વ્લોગ્સ 5 અને 15 એટલે 5:30 વાગે ડેઇલી આપણા વ્લોગ આવશે. તો સ્ટે ટ્યુન ચેનલ ઉપર બન્યા રહેજો. રોજ 5:15 વાગે તમારો ભાઈ વ્લોગ નાખી જ દે. આ તમારા ભાઈની જુબાન છે. ઓકે, ડેઇલી વ્લોગ્સ હવેથી રેડી. મોટિવેશન આવી ગયું ભાઈ આજે ફેરવેલમાં બધા એના સ્પીચ સાંભળીને. ઓકે, તો સપોર્ટ દેખાડજો તમારો. ડેઇલી 5:15 વાગે વ્લોગ આપણો આવી જશે. એન્ડ બસ બીજું કંઈ મને કહેવું હોય તો કહેજો. ઓકે બાય. હા ને ગાઈઝ, હજી એક વાત કે Q&A વિડીયો આપણે નાખવાનો હતો ઇન્સ્ટામાંથી. તો Q&A વિડીયોમાં જરીક આપણી પાસે બીજો નાનો મોબાઈલ છે ને એ ચાર્જ થાય છે. તો આમાંથી મારે ક્વેશ્ચન વાંચવા કે એમને જવાબ કે એમાં ફોટો ક્વેશ્ચનનો ફોટો એક આમાં નાખી દઈશ, ક્વેશ્ચન વાંચતો દઈશ ને જવાબ આપતો જઈશ. તો Q&A વિડીયો ખમો હમણાં હું આ ચાર્જ થઈ જાય મોબાઈલ પછી આપણે Q&A વિડીયો રાખીએ. ઓકે,
તો વોટ્સઅપ ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો ફાઇનલી આપણે આપણું ચાલુ કરીએ. હવે કાલે ઇન્સ્ટા ઉપર મેં એક સ્ટોરી મૂકી હતી કે ભાઈ આપણે થોડાક ક્યુએ ને ક્વેશ્ચન એસેને આપણે યુટ્યુબમાં એડ કરશું અને જવાબ દેવું બધા. તો આપણે સ્ટાર્ટ કરીએ ક્યુએને સેશન. ભલે આપણે 10 જેટલા ક્વેશ્ચન લેવું, કારણ કે પછી બ્લોગ મોટો થઈ જાય, બોરિંગ થાવ બોલો તમે. જોકે બોરિંગ તો ન થવા દો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણો ક્યુએને. પહેલો ક્વેશ્ચન લઈએ કે ભાઈ તમે ક્યાં રહ્યો હો? ભાઈ અમે રહી ભાઈ આવડે નાનકડા બાયણામાં. કાંઈ નહીં ભાઈ, અમે ભાઈ રહી ભાઈ ગુજરાત જુનાગઢની અંદર જોશીપરાની અંદર ક્યાં રહું? તો કે પટેલ સમાજ પા ભાઈ. ઇઝી ક્વેશ્ચન, બસ તમારા બધા માટે. હવે બીજો ક્વેશ્ચન એ કે ભાઈ કોક દિવસ આવો ઝાંઝેરા રોડ બાજુ. તો ભાઈ ઝાંઝેરા રોડ બાજુ તો અમે ભાઈ આવતા જ હોય, પણ હમણાં ભાઈ એ બાજુ આવવાનું આવતા નથી કોઈ. બાકી અમે મોસ્ટ ઓફ બાજુ રખડતા હોય, ટી પોસ્ટ બાજુ ને. બાકી હમણાં ઘણો સમય થઈ ગયો ટી પોસ્ટ ઓલા ઝાંઝેરા રોડ બાજુ આવ્યા નથી. બાકી અમે ઝાંઝેરા રોડ બાજુ રખડતા જ હોય. પછી છે કે ભાઈ તમે બહુ ભાવ ખાવ છો, કોઈ દી વાત પણ નહીં કરતા કે રિપ્લાય પણ નહીં કરતા. લે ભાઈ એમાં હું ભાવ ખાવાનો યાર? કાંઈ તમે થોડાક છોકરીઓથી તમારાનો ભાવ ખાવા. ભાઈ આ ક્વેશ્ચન કોને ખબર હે ભાઈ? સોલંકી હાર્દિકભાઈનો. યાર આવી વાત કરવાની હોય યાર. બધા આપણે તમે બધા મારા ભાઈઓ જ છો ભાઈ. એવું ભાવ ખાવાનું કાંઈ ન હોય ભાઈ. રિપ્લાયની વાત રહી તો ભાઈ હું બધાને રિપ્લાય દઉં છું. એવું કાંઈ છે નહીં કે ભાઈ તમે મને રિપ્લાય નથી આપતા, એવું કાંઈ નથી ભાઈ. ચીલ ભાઈ બ્રધર્સ. પછી મયુરભાઈ કહે કે ભાઈ હો કે ક્યારે હો કે દી થશે ભાઈ? હવે હો કે ક્યારે થશે ભાઈ? હો કે ભાઈ હું વાત જવું ભાઈ. હમણાં કોણ જાણે શું થઈ ગયું છે ભાઈ. આપણી ગાડી અટકી ગઈ છે 12.6 કે અટકી ગઈ આપણી ગાડી. કાંઈ વાંધો નહીં ભાઈ. એક પેજ આવે ત્યાં ભાઈ તમે અટકી જાઓ ભાઈ. એમાં ભાઈ બીવાનું ન હોય કાંઈ. ધીમે ધીમે કરતાં આપણે આગળ વધશું. પણ જે રીતના આપણે 10 કે ફોલોવર જે રીતના આપણે આગળ વધ્યા એ રીતના 12 કે પછી આપણું ઘણું અટકી ગયું. પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય ભાઈ. ચીલ કરો ભાઈ. દુઃખ પછી સુખ પછી દુઃખ મત કરો. થઈ જાય આઈલા કરો થઈ જાય. હો કે નહીં આપણે 1 મિલિયન થઈ જાય. ચીલ કરો. તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ છે તો ભાઈ આપણે હો કે હું 1 મિલિયન ગાયગા થઈ જાય. કયો યાર તમારા દોસ્તારના બધાને કહો કે ભાઈ હો કે કરાવી ગુગાડ બેઠાડો. થઈ જાય મોજ કરો. પછી હે બધા તમે ક્યાં રહ્યો એ પૂછે ભાઈ. હું અહીંયા ભાઈ કહી દીધું કરી, હું અહીંયા જ રહું ભાઈ પટેલ સમાજ પાસે. ગુજરાત જુનાગઢ પટેલ સમાજ. જો અમારી જોડે છોકરા જોડે ક્યાં ને હવે ગાયગા બધાના તમે ક્યાં રહ્યો તમે ગયો ભાઈ. પાછું કોકે પૂછ્યું મયુરભાઈ પાછું પૂછે ભાઈ તમારે કેટલી જીએફ હતી ભાઈ ને શું હાલે ભાઈ ને યાદ છે કે નહીં? જેતપુર મયુરભાઈ. હા ભાઈ આપણે ભાઈ ખોડલધામ ગયા હતા જેતપુર મહિલા હતા મયુરભાઈ. અરે ભાઈ બહુ મજા આવી ગઈ હતી. આપણે બધા ભેગા જઈ બાને. અને ભાઈ ગર્લફ્રેન્ડની વાત થઈ તો ભાઈ ગર્લફ્રેન્ડ મારે કેટલી જીએફ હતી તો કોઈ ભાઈ મારે કેટલી જીએફ હતી એટલે એનો મિનિંગ હોય ભાઈ. કેટલી જીએફ હતી? જીએફ ભાઈ એક જ હોય હંમેશા અને એક જ રખાય. લોયલ બી લોયલ. જીવનમાં હંમેશા એક જ ગર્લફ્રેન્ડ રખાય. અને જૂની રહી ગઈ હોય તો કરંટ હોય એને રખાય. પણ હવે કરંટ હોય એને જ રાખજો, લોયલ રહેજો. બાકી ગર્લફ્રેન્ડ ફેરવવાથી જીવનમાં કાંઈ નથી વળતું. એક તમારી હારે એક રેડી પાર્ટનર હોય તો તમે જીવનમાં સરખા આગળ વધી શકો છો. બાકી ગર્લફ્રેન્ડ બદલાવાથી જીવનમાં તમે આગળ નથી વધી શકતા. તમારો પાર્ટનર તમારા સપોર્ટમાં આવી છે. તમારા સપોર્ટ તમે ગમે એ વસ્તુ કરો એમાં તમને સપોર્ટ કરે તમારો પાર્ટનર, તો તમે જિંદગીમાં એકદમ આમ સરખા આગળ વધી શકશો. બાકી જો તમારો પાર્ટનર ખરાબ હશે, તમે આગળ વધો એમાં એમને નહીં ગમતું હોય, જ્વેલસ થતા હશે, તો એ તમે જિંદગીમાં આગળ નહીં વધી શકશો. તો તમારે એને સ્કીપ કરાય. સમજી ગયા તમે? બાકી પાર્ટનર આમ પરફેક્ટ સપોર્ટિવ પાર્ટનર. ઓકે, બી સપોર્ટિવ પાર્ટનર. ને એ સપોર્ટિવ પાર્ટનર મારી પાસે હાલમાં તો છે. ઓકે. પછી હે
બસ GF નો ક્વેશ્ચન બહુ હાલે ભાઈ. તમારી GF નો ક્રશનો ફર્સ્ટ લેટર કયો હે પ્લીઝ? ક્રશ તો હું GF ક્રશ ને ક્રશ ઇઝ GF ભાઈ. ક્રશ બ્રશ કોઈ હોતી જ નથી ભાઈ. હું ક્રશમાં નથી માનતો ભાઈ. GF ઇઝ ક્રશ ને ક્રશ ઇઝ GF. ના સોરી, GF ઇઝ ક્રશ. યાર આ લગન ગાળો. તો ભાઈ તમારી GF નો ફર્સ્ટ લેટર કયો ને પ્લીઝ? કહી દઉં યાર. એમ બસ. પછી પ્રિતેશભાઈ બાલિયા વબ માં આવો. હા વિજયભાઈ, બાલિયા ગામ એવું, બાલિયા વબ માં આવો. આવશું હવે બધે આવશું. એક દી આપણે હે ને બધા સબસ્ક્રાઇબરના ઘરનો એડ્રેસ લઈને આપણે રખડવા નીકળશું. બધા સબસ્ક્રાઇબરની ઘરે ચા પીવા જાવ. પછી હે લીધો લાગે ન્યુ એડેડ. હું કાંઈ નથી લીધું ભાઈ. મેં કાંઈ લીધું જો iPhone 11 એમને મેં અમુકના Redmi જૂનો પડ્યો તો એમાં મારે ક્વેશ્ચન જોઈને બોલ કેવા પડે. તો બસ ગાઈસ Q&A સેશન આપણો હવે અહીંયા જઈને કરી દઈએ ભાઈ. મેન તો બધા Q&A સેશનમાં GF ના ક્વેશ્ચન પૂછતા હોય. ઓકે કાંઈ વાંધો નહીં ભાઈ. એ તો આપણે કરી ક્લેરિફાઈ કરી દીધું એન્ડ Q&A સેશન કરી દે અહીંયા એન્ડ હવેથી આપણે તમને બ્લોગનો ટાઈમિંગ ખબર પડી ગઈ કે આપણો બ્લોગ હવે ડેઈલી હવા 5 વાગે એક્ઝેક્ટ આવી જ જાહે. તો તમારે રેડી રહેવાનું હોય. આપણો ફિક્સ ટાઈમિંગ કરી નાખ્યો. સાંજના હવા 5 વાગે આપણો બ્લોગ શેડ્યુલ થઈ જાય. અત્યારે હવા 4 વાગ્યા છે. હવે હું હમણાં આપણો બ્લોગ એડિટ કરીને Q&A વિડીયો બધું એડિટ કરીને આપણે હમણાં હવા 5 વાગે કરી દેવું શેડ્યુલ. એન્ડ બસ આવી જ રીતે ભાઈ આપણે મહેનત કરતા હોય ને તમે સપોર્ટ કરતા રહેજો. આપણે પણ ડેઈલી બ્લોગ્સ લાવતા રહેવું. અને Q&A વિડીયોનો કેદુંનું મન હતું મારું તાજ પણ Q&A વિડીયો પણ ઇન્સ્ટામાંથી ક્વેશ્ચન નાખીને કરી નાખ્યો. ઓકે બાય ગાઈઝ, બાય. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કીપ સપોર્ટિંગ, કીપ લવિંગ. બાય બાય.